સુરતના એક પરિવારનો યુવક કે જે મહાકુંભમાં ત્રિવેણી સંગમ પાસે ડૂબકી લગાવી અને બસ તે પછી પાછો જ ન આવ્યો। 14 દિવસ સુધી સ્થાનિક ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ સહિતની ટીમે તેની શોધખોળ કરી પણ ભાળ મળી નથી। અંતે પરિવારે યુવકને મૃત માની તેનું બેસણું અને બારમું પણ કરી નાખ્યા। સુરતના કતારગામની પંચવટી સોસાયટીમાં રહેતો મૂળ અમરેલીનો પરિવાર કે જેનો યુવક કમલેશ વઘાસિયા તેના મિત્ર અક્ષય સાથે મહાકુંભમાં ગયો હતો। 12મી ફેબ્રુઆરીએ પૂર્ણિમાના શાહી સ્નાન માટે તે ત્રિવેણી સંગમ પર આવેલા નાગવાસુકી ઘાટ પર પહોંચ્યા। એક મિત્ર નદીમાં ડૂબકી લગાવે અને બીજો મિત્ર વિડીયો ઉતારે એવું નક્કી કરીને કમલેશ સ્નાન માટે ગયો અને અક્ષય તેનો વિડીયો ઉતાર્યો। ત્યારે જ કમલેશ નદીના પાણીમાં ગરકાવ થયો, તે બહાર જ ના આવ્યો। પરિવારના સભ્યોએ પણ પ્રયાગરાજ પહોંચી 8 દિવસ સુધી રોકાઈને તપાસ કરી, પરંતુ યુવકની ભાળ મળી નથી। અંતે 21મી ફેબ્રુઆરીના રોજ તેનું બેસણું અને 24મી તારીખે તેનું બારમું પણ કરી દેવાયું। હાલ તો પિતાનો છત્ર ગુમાવનાર 2 બાળકો અને કમલેશ વઘાસિયાનો પરિવાર આ બાબતે ગુજરાત સરકાર દરમિયાનગીરી કરે તેવી માંગ કરી રહ્યો છે। આ મામલે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા તથા CR પાટીલ સહિતનાને પણ રજૂઆત કરવામાં આવી છે। જો કમલેશ ન મળે તો તેના મરણનો દાખલો મેળવવામાં મદદ માટે પણ પરિવાર હવે ગુહાર લગાવી રહ્યો છે। અમે ત્યાં 8 દિવસ સુધી એમની શોધખોળ કરી પણ અમને કોઈ એનો મૃતદેહ મળ્યો નથી હજી સુધી। ત્યાર પછી તમે શું કર્યું? અમે ત્યાર પછી અહીંયા પાછા સુરત આવીને અમે તેમનું બેસણું કર્યું અને એનું પાણી ઢોળ કર્યું અને અમારી બસ ગુજરાત સરકાર તરફથી એક માંગ છે કે અમને બોડી મળે અથવા અમને મરણ દાખલામાં કોઈ સહાય મળે।